બેફામ માફિયાઓના બાપ કોણ? આ માફિયા એટલે કે ખનીજ માફિયા છે. આ માફિયા જેને મારા ગુજરાતને લૂંટ્યું છે. આ માફિયા જેને નદીઓ ખોદી છે. એ માફિયા જેમને જંગલ કાપ્યું છે. એ માફિયા જેમને પર્વતો લૂંટ્યા છે. જી હા, એમના કોઈ ને કોઈ તો બાપ છે જેના કારણે તેમની હિંમત થાય છે. એ બાપ અધિકારીઓ પણ છે, એ બાપ રાજનેતાઓ પણ છે, અને એ બાપ એમના મળતિયાઓનું આખું નેટવર્ક પણ છે. અને એના ઉપરથી ફરી એકવાર પડદો ઉચકવો છે, કારણ કે આ ખનીજ માફિયાઓના બાપના કારણે આ કણાઓને જેને દૂધ પીવડાવ્યું છે ને એટલા ઝેરીલા બનાવ્યા છે, એના કારણે પ્રમાણિક અધિકારીઓના જીવ ઉપર જોખમ છે. મહેસાણા જિલ્લાના દ્રશ્યો જોજો, 2-3 દિવસ અગાઉની રાતના દ્રશ્યો જોજો. આપ જુઓ છો, આ ડમ્પર રેતી ભરીને અડધી રાત્રે જાય છે. પાછળ એક પ્રમાણિક અધિકારીની ટીમ એનો પીછો કરે છે. ખબર પડી જાય છે, કેમ કે જાસૂસી નેટવર્ક છે, તો આખું એ ડમ્પર રોડ ઉપર ખાલી કરી દેવામાં આવે છે. જો કે અધિકારીઓ એનો પીછો કરેલો હતો અને પાટણથી આ ખનીજની ચોરી કરીને, એટલે કે રેતીની ચોરી કરીને આ ડમ્પર જઈ રહ્યું હતું. અધિકારીઓ રોકવાની જબરજસ્ત કોશિશ કરી, પણ એને રેતી ખાલી કરી દીધી. જો કે રોકવામાં સફળ થયા. પૂછપરછ કરી તો ઘટનાની જાણ થતાં જ ડમ્પરના માલિક પોતાના માલિકો સાથે દોડી આવ્યો અને અધિકારીઓ પર હુમલો કર્યો. હુમલામાં અધિકારી ઘાયલ થયા, સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા. પોલીસે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો કરનાર મેહુલ પટેલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ પહેલી વાર નથી, આવું અનેક વાર થાય છે કે પ્રમાણિક અધિકારીઓ પર હુમલા થાય છે. આપ યાદ કરાવી દઉં ભાવનગરની જ વાત. ભાવનગરમાં પણ હમણાં આવું જ થયું. ભાવનગરમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરતો શખ્સ પકડાયો છે. ચેતન ચૌહાણ નામનો આ શખ્સ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરતો હતો. ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી અધિકારી અને તેમની ટીમ ભાવનગરથી મહુવા તપાસ દરમિયાન જઈ રહી હતી, ત્યારે તેમની ગાડીનો પીછો કરવામાં આવતો હતો અને માહિતી ખનન માફિયાઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. વોટ્સઅપ ગ્રુપના મારફતે અધિકારીઓના લાઈવ લોકેશન મોકલવામાં આવતા હતા. આ જ પ્રકારે 18 ફેબ્રુઆરીએ પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ અધિકારીઓની જાસૂસી કરતા હતા. એસડીએમની પણ જાસૂસી થતી હતી, જિલ્લા કલેક્ટરની પણ જાસૂસી થતી હતી, મામલતદારની પણ જાસૂસી થતી હતી, અને અધિકારીઓની ગાડીની રેકી કરવામાં આવતી હતી. એ રેકી કરવામાં આવતી હતી અને કોઈ અધિકારી સાથે એટલી સુરક્ષા ના હોય તો હુમલો પણ થતો હતો. જૂનાગઢના મેંદરડામાં પણ આ પ્રકારની વાત સામે આવેલી હતી, જ્યાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર 5 ફેબ્રુઆરીએ અધિકારીઓએ રેતી ભરેલી ટ્રકને રોકી તો ત્યાં ગુંડા તત્વો એટલે માફિયાના સાગરીતો પાઇપોને ધોકા લઈને આવ્યા હતા. જોકે પોલીસે બાદમાં આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. આ બધું થાય છે, પણ હકીકત એ છે આ બધું પ્રશાસનના ધ્યાનમાં છે. અનેક વાર આરટીઆઈ થાય છે, અનેક વાર અધિકારીઓ પકડે છે જીવના જોખમે, પણ થાય છે શું? કાર્યવાહીના નામે શૂન્ય. સાચા ખોટા પરમિટ આપવામાં આવે છે, ડમી પરમિટના નામે નદીઓ ખોદવામાં આવે છે, પણ મૂળ સુધી ક્યારેય જતા નથી. એટલે આ ન્યુસન્સ સતત ચાલતું રહ્યું છે. ખેર, મહેસાણાના જ ઘટનાની વાત કરતો હતો ત્યારે જીએમ વાણિયા સાહેબ સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. વાણિયા સાહેબ, નમસ્કાર, આપનું સ્વાગત છે. મારે એ જ જાણવું ને સમજવું છે, રેતીના માફિયાઓએ એ રાત્રે કેવી રીતે ખેલ કર્યો અને કેવી રીતે વિભાગના પ્રમાણિક અધિકારીઓની આંખોમાં ધૂળ નાખવાનો અને હુમલો કરવાનો અથવા ડરાવવાનો પ્રયાસ થયો? જી સર, રાત્રિ દરમિયાન અમારા રોયલ્ટી ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમાર જ્યારે બિનઅધિકૃત ખનન વહન અને સંગ્રહના તપાસમાં હોય, તેઓએ 2 બિનઅધિકૃત સાદી રેતી વહન કરતા ડમ્પર પકડેલા, અને એ દરમિયાન એમણે જે 2 ડમ્પર છે એ 2 ડમ્પર જ્યાં મારુતિ પ્લાન્ટ છે ત્યાં મૂકી અને તેઓ ઘર તરફ રવાના થતા હતા. એ વખતે જે અમુક જે શખ્સો છે એમણે આવીને એમની પર એસોલ્ટ કર્યું. વાણિયા સાહેબ, આખું આ રેતી ચોર, રેતી માફિયાઓનું નેટવર્ક ચાલે છે કેવી રીતે અને કેટલા ખતરનાક છે આ રેતી માફિયાઓ? જે ડમ્પર આપણે સીઝ કર્યા હતા, સીઝ કરીને મૂકીને આપણે જે રીતે ત્યાંથી નીકળ્યા જગ્યા છોડીને, ત્યારબાદ એ લોકો જે રીતે આવ્યા હતા, તો એ જોતાં એવું થઈ શકે કે એ બહુ ખતરનાક હુમલાને ફિરાકમાં હતા. કેટલાક જિલ્લાઓમાં તો એ પણ જોવા મળ્યું છે કે પ્રમાણિક અધિકારીઓનું આ રેતી માફિયા હોય કે અન્ય
ખનીજના માફિયાઓ એ રીતસર જાસૂસી કરાવડાવે છે. એમના ફોલ્ડરિયા પંટરિયાઓ ગુંડા મારફતે વોટ્સઅપ ગ્રુપથી જાસૂસી કરાવે છે. આપના ધ્યાનમાં આવું કંઈ આવ્યું છે? તમારા જિલ્લામાં આવું કંઈક થયું છે? આ રીતે જાસૂસી કરવી તમારા લોકો માટે કેટલી ખતરનાક છે? સર, એની માટેનું જે તાલુકા પોલીસ સ્ટેશન જે મહેસાણામાં છે એ જગ્યાએ અમે એફઆઈઆર નોંધાવી છે અને જે યુગરાજસિંહ પરમાર જે છે એ અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને આગળની જે કાર્યવાહી છે એ ચાલુમાં છે. આ પ્રકારે રેતીની ચોરી થવી, ખનિજની ચોરી થવી તે કુદરત માટે એટલે કે નેચર માટે, પ્રકૃતિ માટે કેટલું ઘાતક અને ખતરનાક છે. આ ન્યુસન્સને ડામવું કેટલું જરૂરી છે? બને ત્યાં સુધી આપણે જે આ ઇલીગલ એક્ટિવિટીઝ જે થાય છે એને આપણે ટોટલી કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. રાત દિવસ આપણે ચેકિંગ પણ કરતા હોઈએ છીએ અને આવા લોકોને સબક આપવા માટે એ જ છે કે બને ત્યાં સુધી આપણે આવા કંટ્રોલ, આવા ઇલીગલ એક્ટિવિટીઝ જે થાય છે એને એક નિડરતાથી અંત થાય એની માટે સઘન ચેકિંગ પણ હાથ ધરીએ છીએ અને સતત આ રીતની કામગીરી કરતા હોઈએ છીએ. ખેર, આ લોકોનું નેક્સસ કેવું છે? અને સુરેન્દ્રનગરમાં તો જબરજસ્ત ચાલે છે. આખાને આખા કૂવા ખોદી દેવાના, આખી ટનલ ખોદી દેવાની. રામકુભાઈ મારી સાથે જોડાય. રામકુભાઈ, વારંવાર આ મુદ્દો આપણે ચલાવ્યો છે. આ માફિયાઓનું ન્યુસન્સ ક્યાં અટક્યું છે ખરું કે પછી હજુ પણ બેફામ જ છે? અને એમના બાપ કોણ છે? જી રોનકભાઈ, આ જે ખનીજ માફિયા છે એ છેલ્લા 20 વર્ષથી જે ખોદકામ ચાલે છે એમાં કોઈ પણ બંધ થયું નથી. હાલ પણ અત્યારે ચાલુ જ છે અને મોટા પ્રમાણમાં ચાલુ છે. ત્યારે આ લોકો જે છે એ ખનીજ માફિયાઓ રાજકીય આગેવાનો અને સરકારી તંત્ર સાથે મળેલા હોય છે. એટલે આ જે સરકારી તંત્ર જ આ કામ બંધ થાય એવું ઈચ્છતું નથી. ત્યારે એને આ લોકો સામે અમે, અને કારણ કે અહીંયા તો જે કોલસાના કૂવા છે ને એ કોલસાના કૂવા 1700 કૂવા તો તંત્ર એમ કહેશે કે અમે બૂરી દીધા છે, એના ચોપડા ઉપર બૂરી દીધા, પણ એ કૂવા જાય ફરી વખત ચાલુ થઈ જાય છે. 15 દિવસમાં એ કૂવો ફરીથી ચાલુ થાય છે અને એમાં ગેસ ગળતર થાય છે. એ ગેસ ગળતરના કારણે અત્યાર સુધીમાં 7 મજૂર તો ગેસ ગળતરમાં મૃત્યુ પામ્યા છે અને ભેખડો પડવાથી મજૂરો મૃત્યુ પામ્યા છે. પણ આ લોકો છે આ આખી સાફ સફાઈ તળિયાથી નળિયા સુધી કરવી પડે એમ છે, કારણ કે આમાં તંત્ર જ ભ્રષ્ટ છે. અને જે રાજકીય આગેવાનો છે એ રાજકીય આગેવાનોમાં તમને કહું, મૂળી, થાનગઢ, છાયલા, ચોટીલાના જે રાજકીય આગેવાનો છે 2000માં જે 1500 રૂપિયાની નોકરી કરતા એ અત્યારે 1500 કરોડના માલિકો છે. એની તપાસ કરો તો પણ આ તમામ કોલસામાંથી કેટલા નાણાં બનાવ્યા છે. રમકુભાઈ, આ એકલા ભાજપવાળા છે કે ભાજપ કોંગ્રેસ બધાના છે? અને અધિકારીઓ બધા એવા છે કે થોડા ઘણા સારા છે એમને હેરાન કરે છે? આમાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષના જે સત્તામાં આગેવાનો આવ્યા એ જે સત્તામાં આવ્યા છે એ બધા આ રીતના પૈસા બનાવ્યા છે કે જે એમની ગાડીઓ જુઓ, એમના તોફાઓ જુઓ, એમના બંગલાઓ જુઓ, એમને 1500 કરોડના માલિકો છે. અત્યારે ખાલી એસીબી એની ઉપર તપાસ કરે ને તો પણ મોટું પ્રકરણ આવે એવું છે. અને અધિકારીઓમાં કહું કે અધિકારીઓ જે આખા અધિકારીઓ કોઈ ગુજરાતના એક જિલ્લામાં ન ચાલે એની નિમણૂક આ સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવે છે. અને એ અધિકારીઓમાં એકાદો અધિકારી પ્રમાણિક હોય તો એ પ્રમાણિક અધિકારીને પણ બેસી રહેવું પડે છે, કારણ કે નીચેના આખા અહીં 250 ગ્રુપ ચાલે છે કે આમની અધિકારીઓની રેકી કરવામાં. અધિકારીઓના માણસો જો જે સજ્જન અને સારા પ્રમાણિક અધિકારી હોય અને નીચેના જે અધિકારીઓ છે એ જ આ ખનીજ માફિયાઓ સાથે મળેલા હોય તો જે સજ્જન અને પ્રમાણિક અધિકારી છે એ કામ કઈ રીતે કરી શકે? રોનકભાઈ જી, આપ જોડાયેલા રહેજો. જાની સાહેબ, આપ તો નિવૃત્ત થઈ ગયા વિભાગથી, પણ જુઓ આ લોકો કોલસામાં મોઢું કાળું કરે, રેતી એ ખાઈ જાય, નદીને કોતરી ખાય, ઉંદર કરતાં વધુ ખરાબ રીતે. ઉંદર તો સારા. કોણ છે આ લોકોના બાપ? આપનો અનુભવ શું કહે છે? કોઈ તો છે આ લોકોના બાપ જે આમને બચાવે છે? આમાં સાહેબ થોડુંક તો એવું છે કે માનો કે આપણે વાત કરી સાહેબ આપે કે પેલા ગાડીઓમાં જીપીએસ લગાડ્યા, એમને વોટ્સએપ ગ્રુપ બનાવ્યા, જુદા જુદા અધિકારીઓ જુદા જુદી ફરિયાદો કરી. અત્યાર સુધીની બધી જે ફરિયાદો છે ને
એનું પરિણામ શું આવે એ મહત્ત્વનું છે. કારણ કે એમાં કોઈ દાખલારૂપ કાર્યવાહી એક પણ કિસ્સામાં થયું એવું મને લાગતું નથી સાહેબ. માટે આ લોકોની હિંમત વધતી જાય છે. વધતા અમુક કક્ષાના જુદા જુદા ખાતાના કર્મચારીઓ અધિકારીઓનો મિલીભગત હોય, થોડુંક રાજકીય પીઠબળ હોય અને આ બધા માથાભારે માણસો હોય એટલે જે તે અધિકારી જે પ્રમાણિકતાથી કામ કરતા હોય એની કામગીરી થોડીક વિકટ વધારે બનતી જાય છે. અને જેમ જેમ આ ટેકનોલોજી ડેવલપમેન્ટ થઈ એમ પહેલાં અમારા વખતમાં શું હતું કે બાઇકો લઈને અમારો પીછો કરતા હતા. હવે ધીરે ધીરે મોબાઈલ આ તે બધું આવે એટલે વોટ્સએપ ને બધું એનાથી બી આગળ બધું વધવા માંડ્યું છે. એટલે શું કે બહુ ઇઝી થઈ ગયું છે. અને માણસો અત્યારે શું પોતાનું થોડાક પૈસા માટે માણસો આ બધું કામ કરતા હોય છે, જે આ બધી માહિતી આપવાવાળા માણસો હોય છે. પણ જે એના મેઇન જે લીડરો છે ને એ તો બધા બહુ ઉચ્ચ બધું એમનું નેટવર્ક હોય છે અને એમના અમુક સારા સારા સંપર્કો હોય એટલે અધિકારીઓની કામગીરીમાં ને બધામાં થોડીક પ્રમાણિક અધિકારીઓની મુશ્કેલી પડી રહી છે. પણ આમાં સિસ્ટમમાં સરકારે આમાં થોડુંક હવે આ કેસોની અંદરમાં ને કે આ જાસૂસી કરવાનો આ બધો એક સામાન્ય જાસૂસીનો કેસ નથી. આ સરકારી મિલકતની ચોરી અને સરકારી આવકને નુકસાન પહોંચાડવાના ષડયંત્રને કરનાર અને એને મદદરૂપ થનાર સામે એવી કલમો હેઠળ જો કાર્યવાહી કરવામાં આવે તો એના ઉપર જડબે સલાક દાખલો બેસે. અને આ દાખલા બેસાડવાની જરૂર છે સરકારે. તો આના ઉપર થોડો થોડો કંટ્રોલ ધીરે ધીરે આવશે. એકદમ તો નહીં આવે પણ આવશે ખરો ચોક્કસ. જો આ સરકાર અને બધા ખાતા જો બહુ મક્કમ થઈ અને કામ કરે તો. જાની સાહેબ, જો એન્ટી કરપ્શન બ્યુરો છે, આ બધા અધિકારીઓ જાની સાહેબ જે રોકડી કરી જાય એ પાતાળમાં તો પૈસા હંતાળતા નહીં હોય. ક્યાંક ના ક્યાંક તો એમનું પાપ પોકારતું હશે. આ એન્ટી કરપ્શન બ્યુરો પકડી ના શકે? આ કેમ નહીં કરતું એ કાર્ય? આમાં આ જ નહીં સમજવું સાહેબ. આ સામાન્ય નાગરિક તરીકે એમને એ જ ખબર નહીં પડતી. હા, હવે એન્ટી કરપ્શન બ્યુરોનું કામ એવું છે સાહેબ, મોટા ભાગે જનરલ જે વર્કિંગ એમનું છે કે પૈસા લેતી દેતી વખતે એ લોકો એને છટકા ગોઠવીને પકડે. પણ આ ડીલ થાય છે એ વખતે ક્યાં એન્ટી કરપ્શન આવે? બહુ તો આ બધું થઈ ગયા પછી જે કોઈ અધિકારી પકડાવે તો એની મિલકતની તપાસ કરે. પણ આ ષડયંત્રની તપાસ કોણ કરશે? સર, આપ શું માનો છો, કેટલું લૂંટ્યું હશે આ લોકોએ ગુજરાતની પ્રકૃતિને? સાહેબ, આ વર્ષોથી લૂંટ ચાલે છે. આ ખજાનો ખુલ્લો છે, જમીન ઉપર ખુલ્લો ખજાનો પડ્યો છે. માણસો એને માટે કેટલા માણસો રાખો તો ઓછા પડે. એમાં અમે આ થાનગઢમાં આજે જો રામકુબે વાત કરી, કોલસાની ચોરી વર્ષોથી થાય છે. 91 થી 96 સુધી તો હું પોતે ત્યાં હતો અને મેં આ બધી કાર્યવાહી કરેલી છે. અને ચોરીઓ થતી હતી ને એમાં કંટ્રોલ બી આવે તો અને પછી પાછી શરૂ બી થઈ ગઈ ને એ તો ચાલવાનું, અવિરતપણે ચાલવાનું. કારણ કે 24 કલાક તો એના પર કોઈ પહેરા રહેતા નથી. SRPO સરકારે ગોઠવી હતી, પોલીસ બંદોબસ્ત ગોઠવેલો, પણ એ તો થોડાક સમય માટે. આમ તો કાયમી તો ધોરણે આ બધી વ્યવસ્થાઓ થઈ શકતી નથી. પણ અમારે એક પોલિસી અમારા વખતમાં અમે રાખી હતી કે જેટલી ખનિજયુક્ત જમીનો હોય ને બધા લીજ હેઠળ આપી દેવી, એટલે જમીન બચે તો લોકો ચોરીઓ કરે. બિલકુલ. ખેર, એટલે આમાં થોડીક વહીવટી પગલાં બી જરૂરી છે. અને આ બધું થયા પછી એના ઉપર જે પગલાં લેવાની જે એજન્સીઓ કામ કરી રહી છે ને એનું મોનિટરિંગ કરવાની સરકાર કક્ષાએ જરૂરિયાત મને પોતાને લાગે છે. ઉર્વિશભાઈ મારી સાથે જોવા. ઉર્વિશભાઈ, શું કારણ? એ હકીકત છે, કોઈ કંટ્રોલ નથી, કોઈ કાબુ નથી. જેને જેટલું લૂંટવું હોય એટલું લૂંટી રહ્યું છે. જે અધિકારીને લૂંટવા લૂંટે, જે માફિયા લૂંટવા લૂંટે, કોઈના ઉપર કોઈ આજ સુધીમાં એક પણ માફિયાને કન્વિક્શન થયું હોય, જેલ ભેગો થયો હોય બતાવો. ત્યાં તો આ કોલસાના ખાણની અંદર માણસો મરી જાય, એમની બોડી સંતાડી દેવામાં આવે, ડિસ્પોઝ કરી દેવામાં આવે, ત્યાં પણ કોઈ ગુનેગારને સજા આપી શક્યા હોય? આપણે તો બતાવો સાહેબ. ખૂબ ગંભીર પ્રશ્ન છે અને આપ સાતત્યપૂર્ણ રીતે આ પ્રશ્ન રજૂ કરો છો. છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રશ્ન રજૂ કરવાની જે એબીપી અસ્મિતાની પેટર્ન છે એ પણ દાદ માગી લેવી છે. કારણ કે બહુ મોટું આ તંત્ર છે અને લૂંટ તો છે, પરંતુ એની અસરનું ગાંભીર્ય જે છે એ આપણે સમજી નથી શક્યા. અસર એ છે કે આપણે 45 ડિગ્રી 46 ડિગ્રી ગરમી અનુભવીએ છીએ. જે લોકો 23 ડિગ્રી સેન્ટીગ્રેડમાં બેસીને સતત એમાં જ રહીને નિર્ણય કરે છે અને 45 ડિગ્રી 46 ડિગ્રીની આડઅસરોની ખબર નથી. એ આપણી કરુણતા છે અને એક સાંસ્કૃતિક કરુણતા છે. એટલે એના માટે શું થઈ શકે
એ સૌથી મહત્ત્વની વાત છે. જે મર્યાદાઓ છે, જે તંત્રની મર્યાદાઓ છે, એ પણ આપણે જાની સાહેબે કહ્યું, રામકુભાઈએ વાત કરી કે કયા પ્રમાણમાં આ થઈ રહ્યું છે. કોઈ પણ લગભગ કદાચ બધી ઇન્ડસ્ટ્રી આપણે મૂકીએ ને એનું સરવાળો કરીએ ને એના કરતાં વધારે મોટી ઇન્ડસ્ટ્રી છે. પરંતુ પ્રોબ્લેમનું મૂળ છે રોનકભાઈ, એક તંત્ર છે અને બીજું સમાંતર તંત્ર છે. સમાંતર તંત્રની સામે લડવાનું છે અને તંત્રને સમાંતર તંત્રની સામે લડવાનું છે. હવે આ યુદ્ધ અવિરત ચાલે છે અને તંત્રમાં રહેલા માણસો પોતાની પ્રામાણિકતા કે પોતાના અભિગમના કારણે એ લોકો હંમેશા હાંસિયામાં ધકેલાઈ જાય છે. એટલે એ સમાંતર તંત્ર હંમેશા હાવી થઈ ગયું છે. હવે એને પરિસ્થિતિને આપણે નિવારણ કરવા માટે કે એમાં રાહત લાવવા માટે આપણે શું કર્યું સરકાર તરીકે? તો ભારતીય જનતા પાર્ટીએ આ પ્રશ્નની ગંભીરતા સમજી એમાં એ સમાંતર તંત્રમાં કયા કયા તત્વો છે એની ચર્ચા તો છે જ, કે એમાં અધિકારી છે કે એમાં રાજકારણી છે પીઠબળ આપનારા, કે એક ખનીજના માફિયા છે કે રેતીના માફિયા છે કે વપરાશકારો લેવલે છે, સ્ટોકિસ લેવલે છે. આખી એક એની વેલ્યુ ચેઇન સિસ્ટમેટિકલી કેટલાય વર્ષોથી જે નર્ચર કરવામાં આવી રહેલી હતી એમાં ભારતીય જનતા પાર્ટીએ ગંભીરતાથી સમજી અને મોદીજીના સમયમાં જ્યારે એ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક મહત્ત્વનો એક સુધારો એ કર્યો કે ઇન્ટિગ્રેટેડ લીઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. એટલે જે કંઈ જે લીઝ લાયક જમીનો છે એ પ્રોપરલી ઓફિશિયલ ટ્રેક ઉપર આવે, એના લાઇસન્સીસ ઇસ્યુ થાય અને એ ખનનથી માંડીને એની ડિલિવરી સુધીની આખી મુવમેન્ટ ટ્રેક થાય. એને માટે વ્હીકલ ટ્રેકિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ પણ ઇન્ટ્રોડ્યુસ કરી કે જેટલા ઓફિશિયલ અધિકૃત રજિસ્ટર્ડ વાહનો છે એના ઉપર એ સિસ્ટમ મૂકવામાં આવે અને એનું 24 કલાક એનું મોનિટરિંગ થાય કે ક્યાંથી એ ખનીજ લે છે કે રેતી લે છે ને ક્યાં મૂકે છે. એમાં સહેજ પણ ડિવિએશન આવે તો એ સિસ્ટમમાં રિફ્લેક્ટ થાય. આ પ્રકારની સુવિધા પણ ઊભી થઈ. એના અંતર્ગત કેટલાક લોકો ઉજાગર પણ થયા. પરંતુ પ્રશ્ન આપણે આ એક સાંસ્કૃતિક રીતે આપણે જોઈએ છે, રાજકીય રીતે મૂલવતા નથી. પ્રશ્ન ક્યાં છે? સિસ્ટમ સેટ કરી, લીઝિંગની સિસ્ટમ કરી, લાઇસન્સિંગ કર્યા, વ્હીકલનું ટ્રેકિંગ કર્યું, પણ જે સમાંતર તંત્ર છે એની તો એમાંથી કોસ્ટ વધી જાય છે. એટલે એ કોસ્ટ બચાવવા માટે પોતે બીજા જ વાહનો ઉપયોગ કરે છે, એમાં પોતે બીજી જ ડુપ્લિકેટ સિસ્ટમો ઉપયોગ કરે છે. અને જ્યાં પણ એ તંત્ર સામે આવે છે ત્યાં પાછળ એની ગાડી જાય છે તો આગળથી રેતીનું ડમ્પર ખાલી કરી દે છે. એટલે ખૂબ ગંભીર એની સામે ભયસ્થાનો તંત્રની સામે જે સ્વાભાવિક તંત્ર છે, મૂળભૂત તંત્ર છે, એની સામે ખૂબ મોટા જોખમો ઊભા થયેલા છે. હવે આ વાતને સિસ્ટમ લાવ્યા, વ્હીકલ ટ્રેકિંગ લાવ્યા, છતાં એ લોકો ગેરકાયદેસર રીતે કરે છે. તો વોટ ઇઝ ધ નેક્સ્ટ લેવલ? નેક્સ્ટ લેવલ છે કે આખો સર્વેલન્સમાં વિસ્તાર મુકાય, કે આપણે રિમોટ સેન્સિંગથી ને સેટેલાઇટથી આપણે આખી દુનિયાને સર કરી લીધી છે. તો એક આપણા ખનીજ લાયક જે જગ્યાઓ છે એના ઉપર સર્વેલન્સ ગોઠવવાનું છે રિમોટ સેન્સિંગની મદદથી, સેટેલાઇટ્સની મદદથી. એટલે જ્યાં પણ જે અનઅધિકૃત, જે લાઇસન્સ વગરનો વિસ્તાર છે, અનઅધિકૃત જ્યાં ખનન થઈ જાય છે, એ સાયન્ટિફિકલી આપણે એને એવિડન્સ સાથે પહેલેથી જ આપણે પકડી શકીએ એ પ્રકારની આપણે ટેકનોલોજી લેવલે પહોંચી ગયા છીએ. આપે કહ્યું શરૂઆતના ઉદ્બોધનમાં કે કન્વિક્શન રેટ, સાચી વાત છે, કન્વિક્શન રેટ આપણો ઓછો છે કારણ કે પકડાય છે. સરકાર તો પકડવાનું એકવાર કામ કરે, ગૃહ વિભાગ હોય કે ખનિજ વિભાગ હોય કે એસીબી હોય, પરંતુ સજા કરવાનું કામ તો ન્યાયતંત્રનું છે. અને પકડાયા પછી સજા થાય એ વચ્ચેની જે પ્રક્રિયા છે એમાં સબૂત આધારિત છે. હવે સબૂતને કેવી રીતે વિનાશ કરવો એ તો પદ્ધતિ આપણે ત્યાં બહુ સારી રીતે કારીગરી વિકસેલી છે. એટલે તંત્રને, ન્યાયતંત્રને ન્યાય આપવામાં કેટલી સરળતા, કેટલી સમય સૂચકતા મળે એના માટે જે કંઈ વૈજ્ઞાનિક અભિગમ આપણે અપનાવવો પડશે અને આ જે સબૂત આપણે રજૂ કરીશું ત્યારે આને સજા થશે. નહીં તો આપણે સજાની પરિસ્થિતિ તો એવી છે રોનકભાઈ કે અમુક સામાન્ય કક્ષાના કહેવાતા એમ કે ગુના છે તો એમ કે 2 લાખ રૂપિયા, 2 વર્ષની સજા અને 500 રૂપિયા દંડ, 19મી સદીના દંડના પ્રાવધાન છે.
એટલે કદાચ એ ભૂલે ચૂકે બી સજા સુધી પહોંચે, જજમેન્ટ સુધી પહોંચે તો એ 500 રૂપિયા એને દંડ થાય છે. હવે આ સંજોગોમાં એ ગેરકાયદેસર પ્રવૃત્તિની સામે તમારે જે યુદ્ધ કરવાનું છે સરકારે કે આપણા તંત્રએ, સંનિષ્ઠ તંત્રએ, એ કેવી રીતે કરી શકે? એટલે જે આખી જે સિસ્ટમ છે, આપણે કોઈ નાની કોઈ પાઇપલાઇન પણ એ થઈ ગઈ હોય તો એ કહે છે કે તમારે આખી પાઇપલાઇન બદલાવી પડશે. તો આમાં આખી પાઇપલાઇન બદલાવાની જરૂર છે. આ સિસ્ટમિક ડિસઓર્ડર છે અને એની ગંભીર અસરો છે કે ગરમી, ક્લાઇમેટ ચેન્જનો સૌથી મોટામાં મોટું કોઝ આ છે. એટલે એના પ્રત્યે આપણે કેટલું સામૂહિક રીતે ગંભીર્ય કેળવીને યોગ્ય પગલાં લઈએ કે જેથી આખી સિસ્ટમ કામ કરતી થાય. ઉર્વેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, હું સ્પષ્ટ માનું છું પ્રશાસનના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ નેતાઓ, એમના આશીર્વાદથી જ આ માફિયાઓ બેફામ બન્યા છે અને એ જ આ માફિયાઓના બાપ છે. એમને દૂધ પાઇપલાઇન એટલા મોટા કર્યા છે કે મારા ગુજરાતના પ્રમાણિક અધિકારીઓને ડંખે છે. અનેક એવા કિસ્સા છે જે સબૂત સાથે પકડાયા છે, FIR નોંધાઈ છે, પણ પછી ખેલ પાડી દેવામાં આવે છે. તાજેતરનો દક્ષિણ ગુજરાતનો એક કિસ્સો પણ છે, એની FIR પણ છે. પણ જાણી જોઈને એવો પેસેજ આપવામાં આવે છે કે અધિકારીને સસ્પેન્ડ ના થવું પડે અથવા તો એને આગોતરા જામીન માટેનો મોકો આપવામાં આવે છે. હું ફરીથી કહું છું, સવાલ નિયમોમાં નથી, સવાલ નીતિમાં છે. સરકારે એક નીતિ બનાવવી પડશે. મારા ગુજરાતને જે લૂંટે છે ને એ લૂંટારૂ અધિકારીઓને એમનો રસ્તો બતાવવો પડશે અને જે પ્રમાણિક અધિકારીઓ છે ને એમને સારી જવાબદારી આપવી પડશે. એ નથી આપીને એટલે જ વન કપાયું છે, એટલે જ નદીઓના પ્રવાહો બદલાયા છે, એટલે જ શહેરોનું વનીકરણ નિષ્ફળ ગયું છે, એટલે જ ગમે ત્યારે પૂર આવે છે, એટલે જ ગમે તેટલી દુર્ઘટનાઓ થાય છે, એટલે જ ગુજરાતનું તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચે છે. કારણ કે આ બધાએ લૂંટ કરી છે. હવે દાદા એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલની જવાબદારી છે. એક અધિકારીને શોધવા જવાની જરૂર નથી, આખું ગામ જાણે છે. એ નેતાઓને પણ જાણે છે કે કોના કોના કેટલા ડમ્પર ચાલે છે. સુરેન્દ્રનગરમાં કયા નેતાના ડમ્પર ચાલે છે, મધ્ય ગુજરાતમાં નદીઓનો ખેલ કોણ કરે છે, દક્ષિણ ગુજરાતમાં કોણ કોણ હપ્તા લે છે, ઉત્તર ગુજરાતમાં કોણ ચલાવે છે. એ નેતાઓના નામ પણ ક્લિયર છે, એ અધિકારીઓના નામ પણ ક્લિયર છે. બસ દાદા, આ બધાને ભેગા કરીને બુલડોઝરમાં ભરવાની જરૂર છે.